ગુડ મોર્નિંગ, જય માતાજી, જય રામ આપીને સવારમાં તૈયાર થઈને આપણે જવાનું છે માતાજી મંદિર દર્શન કરવા. તો નીકળીએ છીએ દર્શન કરવા. તૈયાર થઈને કરી લીધી આપણે આપણા ઘરે પહેલાં માતાજીને અગરબત્તી. ઘરે દર્શન કરીને આવી ગયા આપણે આપણા કુળદેવીના મંદિરે, ચામુંડમાં અને બહુચરમાના મઢે. ત્યાં બેસીને આપણે કરી લીધા માતાજીના દર્શન. ફાઇનલી આપણને મળવા આવી ગયા આપણા સબસ્ક્રાઈબર વિશાલભાઈ. તો એમને લઈ લીધા આપણે થોડા વિડીયોમાં. વાગી ગયો એક ને આપણે બેસી ગયા જમવામાં હતું આજે ખમણ, સમોસા, રોટલી અને ભાજી પાવ. તો હું અને ઢીંગુબેન બેસી ગયા જમવા. પડી ગઈ સાંજ ને ઉઠીને આપણે આવી ગયા હતા મંદિર બાજુ. અને આ બાજુ દુગુભાઈ એમનું બાઇકની રાઇડિંગ કરી રહ્યા હતા. અને એની સાઈડમાં છે આપણા રામચંદ્ર ભગવાનનું મંદિર, રામજી મંદિર. મજા આવ્યા. મંદિરેથી આવી ગયા હતા ઘરે અને આપણે જવાનું હતું ખેતર આપણા પપ્પાને લેવા. તો આપણે આપણું બાઇક લઈને નીકળી ગયા ખેતર બાજુ. પોકી ગયા ફાઇનલી આપણે આપણા ખેતર. અને આ બાજુ પપ્પા એરંડાના જ્યાં ખાલા પડ્યા હતા એ ખાલા બૂરતા હતા. અને આ છે આપણા એરંડા. અને તમે વાવણીમાં શું શું વાવ્યું છે એ જરા કોમેન્ટ કરી નાખજો. અમે એરંડા વાયા છે, જોઈ લો આ એરંડા. પપ્પા પાસે ગયા તો પપ્પાએ આપી દીધી આપણને એરંડાની ઢેલી હાથમાં અને લગાડી દીધા એરંડા પૂરવા. વાગી ગયા તો 7 ને આપણે જવાનું હતું ઘરે. તો પપ્પાએ લઈ લીધું સોર્યું ખભે અને એમની પાછળ આપણે થઈ ગયા રવાના. ફિર સે આગે રે બાબા. બાઇકને કિક મારીને હું અને પપ્પા ફાઇનલી નીકળી ગયા ઘર બાજુ ટણાણા કરતા. પ્રિયાંશીને લઈને આવી ગયા આપણે કાંજી મામાની દુકાને. પ્રોગ્રામ કરવાનો હતો ડુંગળી અને ટામેટા લેવા માટે. તો આજના મિની વ્લોગ માટે આટલું જ. નેક્સ્ટ વ્લોગ માટે ફોલો કરવાનું ભૂલતા નહીં.